સર્વ કરવાના છીએ ડિઝર્ટમાં? શ્યોર. સૌથી પહેલા 200 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે. ડાર્ક ચોકલેટના સ્લેબ બજારમાં એકદમ ઇઝીલી અવેલેબલ હોય છે, એ લીધા છે. અને માઇક્રો પ્રૂફ બાઉલમાં એને લેવાનું છે. આપણે એને મેલ્ટ કરવાની છે, તો માઇક્રોવેવમાં મૂકીએ. ડાર્ક ચોકલેટને આપણે 1 મિનિટ માટે આપણે માઇક્રો હાઈ ઉપર મૂકીશું અને વચ્ચે એકવાર હલાવી લઈશું. અચ્છા, ડાર્ક ચોકલેટ જ લઈએ છે અહીંયા? 75% ડાર્ક ચોકલેટ અને 25% મિલ્ક ચોકલેટ પણ લઈ શકાય. અચ્છા, પરંતુ આઈસ્ક્રીમ એકદમ મીઠું, વેનીલા આઈસ્ક્રીમ મીઠું હોય છે, તો એની સાથે ડાર્ક ચોકલેટ વધારે સારું કોમ્બિનેશન છે. રાઈટ. સરસ મેલ્ટ થઈ ગઈ. હા, સરસ મેલ્ટ થઈ જાય પછી કોન્સ્ટન્ટલી એને 2 થી 4 મિનિટ સુધી એને આ રીતે હલાવતા રહેવાનું કે એનું ટેમ્પરેચર પાછું થોડું ઓછું થઈ જાય. ઓકે. આ રીતે ડાર્ક ચોકલેટને લઈને એને મેલ્ટ કરીને જ અહીંયા યુઝ કરવામાં આવે છે? એટલે બજારમાં તૈયાર ચોકલેટ સિરપ કે ચોકલેટ સોસ મળતા હોય છે, તો એમાંથી કોઈનો ઉપયોગ કરી શકાય? ના, આના માટે ચોકલેટ સ્લેબ્સ જોઈશે. ઓકે. આપણે જે આજે આઈસ્ક્રીમ ચોકલેટ બાઇટ્સ બનાવવાના છે, એ આવી રીતે રેડીમેડ મળતા તૈયાર મોલ્ડમાં આપણે બનાવીશું. બીજા આજકાલ ચોકલેટ્સના ઘણી બધી જાતના, ઘણા શેપના, ઘણી સાઇઝના જુદા જુદા મોલ્ડ મળે છે. આપણે એ ધારે તે પણ લઈ શકાય. અત્યારે આજે આપણે બેંગોલી સ્વીટ્સ માટેના જે મિની જે બહાર તૈયાર મળે છે, એ જ મોલ્ડ લીધા છે. ઓકે. એને આપણે બ્રશથી કોટ કરવાનું છે, એના શેલ બનાવવાના છે. રાઈટ. જે પ્લાસ્ટિકના કપ્સ નાના નાના મળતા હોય છે, એ જ લઈએ. હા. જે ચોકલેટનું લેયર કરીએ છીએ અત્યારે, એ કેટલું થીક રાખીએ છીએ? એનું આપણે સેકન્ડ લેયર પણ કરવાનું છે. ઓકે. અને આ રીતે લાઇટ પાસ થાય એવું ના થવું જોઈએ. એકદમ ફાઇન ઇવનલી એને કોટ કરવાનું છે. ઓકે. આ જ રીતે આપણે બધા મોલ્ડ્સને શેલ બનાવી લઈએ. બહુ જ નાના નાના સર્વિંગમાં બને છે, એટલે એક સિંગલ સર્વિંગ તરીકે પણ એને કોઈ પણ ગેસ્ટને કે એને આપીએ તો સરસ લાગે એવું છે. હા, કારણ કે સપોઝ કે હેવી ડિનર પછી થોડું લાઇટ કઈ ડિઝર્ટ આપવું હોય તો આમાં આઈસ્ક્રીમ પણ આવી જશે અને સાથે ચોકલેટ પણ આવી જશે. રાઈટ. અને ચોકલેટ અને આઈસ્ક્રીમ એ કોમ્બિનેશન એવું છે કે જે લગભગ બધાને જ ભાવે. રાઈટ. ઘણી વખત જયારે ગેસ્ટ આવવાના હોય ત્યારે મેન્યુ સિલેક્ટ કરતી વખતે એક કન્ફ્યુઝન આપણને કાયમ રહે કે આ વસ્તુ એમને ભાવશે કે નહીં, પસંદ પડશે કે નહીં. તો આવી કોઈ વસ્તુ ત્યારે સિલેક્ટ કરીએ કે જે મોટા ભાગે યુનિવર્સલી બધાને ભાવતી હોય તો બહુ સારું પડે. લીપી, આમાં આઈસ્ક્રીમનું જે કોટિંગ આવશે ઉપરથી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી હશે અને અંદરથી આઈસ્ક્રીમ એકદમ ઠંડુ અને સોફ્ટ હશે, તો આ ડિઝર્ટ ખાવાની ખરેખર મજા આવશે. ચોકલેટ સેલને આપણે ફ્રોઝન સેક્શનમાં 2 મિનિટ માટે મૂકીએ. એને ડીપ ફ્રીજમાં મૂકીએ છીએ? કેટલા સમય માટે મૂકીએ છીએ? એને ડીપ ફ્રીઝમાં 2 મિનિટ માટે મૂકવાનું છે અને ફરીથી આપણે એનો એક બીજો અંદર શેલ કોટ કરવાનો. અચ્છા. લીપી, આપણે પહેલી વખત જે 2 મિનિટ માટે આપણે ફ્રોઝનમાં મૂકેલા એ કાઢી લીધા છે. હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી એને એક વખત કોટ કરવાનું છે. અચ્છા. એટલે લેયર બરાબર થોડું થીક થઈ જાય. એટલે જ્યાંથી લાઇટ પાસ થાય તે જગ્યાએ પણ થોડી સરખી કવર થઈ જશે. ઓકે. થોડું થીક થઈ જાય લેયર એનો વાંધો નથી, પણ પતલું ના રહેવું. હા. અને અત્યારે એકદમ લાઇટલી જ કરવાનું છે. ઓકે. આઈસ્ક્રીમ ને હોલ્ડ કરી શકે એટલી તો એની થિકનેસ જોઈશે. હા. અત્યારે આપણે આઈસ્ક્રીમ ભરવાના છે, પરંતુ આઈસ્ક્રીમ જયારે ના ભરો ત્યારે ફ્રેશ ફ્રૂટ નો પલ્પ 2 ચમચી કોર્નફ્લોર સાથે નોનસ્ટિકમાં મૂકી અને થીક કરીને એનું ફિલિંગ પણ કરી શકાય. અચ્છા. અને એ પણ લાઈક સિઝનલ ફ્રૂટ્સ હોય ને તો બધા જ ફ્રૂટ જોડે ખૂબ જ સરસ લાગે છે. ઇવન ઘરમાં આપણે કુલ્ફી બનાવીએ અને કુલ્ફીથી એમાં આની અંદર સેટ કરીએ તો એ પણ સરસ લાગે છે. ચોકલેટ આમ પણ બીજી કોઈ પણ ફ્લેવર જોડે બહુ સરસ રીતે મર્જ થઈ જતી હોય છે, બહુ સારો ટેસ્ટ આવતો હોય છે. વેનીલા આઈસ્ક્રીમ છે. હવે આપણે ફ્રોઝન નથી મૂકવાનું, હવે સીધું આઈસ્ક્રીમ અંદર નાખીને પછી ફરીથી ફ્રોઝન કરી. અચ્છા.
એટલે સેકન્ડ લેયર કર્યા પછી આઈસ્ક્રીમ મૂકવાનું જે સ્ટેપ છે એ પણ અત્યારે જ કરી લઈએ છીએ. કેટલો કિલો ભરીએ છીએ આઈસ્ક્રીમ? બસ આખીની કેવિટી એની ફૂલ ભરાઈ જવી જોઈએ. ઓકે. વેનીલા આઈસ્ક્રીમ લઈએ છે તો એની બદલે બીજી કોઈ ફ્લેવર પણ લઈ શકાય છે? કોફીનું ફ્લેવર પણ લઈ શકાય, સરસ લાગે છે. પ્લસ ચોકલેટ ફ્લેવરનું આઈસ્ક્રીમ પણ લઈ શકાય, ચોકલેટ અને ચોકલેટ. કુકીઝ અને કેક ફ્લેવરના આઈસ્ક્રીમ પણ આજકાલ બહુ જ લોકપ્રિય થયા છે. હા, એ લાગે છે એ પણ ચોકલેટની સાથે સારા લાગશે. બીજી સ્પૂનથી એને થોડું સેટ કરી દઈએ, આ રીતે પ્રેસ કરી દઈએ. અચ્છા, જે કપનો શેપ છે એ પ્રમાણે થોડું એને દબાવીને ભરી દઈએ છીએ. આ જે આપણે વેનીલા આઈસ્ક્રીમ લીધું એમાં થોડા જે રેડીમેડ ગુલાબજાંબુ મળે છે એને નાના નાના પીસ કરી અને એને અગેન સેટ કરીને મૂકે તો પણ ખૂબ જ સરસ લાગે છે. ગેસ્ટને ખબર જ નથી પડતી કે શું ખાઈ રહ્યા છે એ લોકો. ઓકે. અગેન આને ફ્રોઝનમાં મૂકે. કેટલી વાર માટે એને ફ્રીજમાં રાખીએ છીએ? ફરીથી એને 4 થી 5 મિનિટ માટે આઈસ્ક્રીમ ટોટલી સેટ થઈ જાય એટલું રાખીશું. ઓકે, ડીપ ફ્રીજમાં. આજે આપણે જે ચોકલેટ ના જે શેલ જે અંદર મૂકેલા આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે, ફરી વાર એક વખત મેલ્ટેડ ચોકલેટ છે તેની ઉપર પોર કરીશું. ઓકે, એક થીક લેયર થી બધા જ આઈસ્ક્રીમ ને કવર કરી લઈએ છીએ. એટલે આઈસ્ક્રીમ બધી જ બાજુથી ચોકલેટ થી કવર થઈ જાય છે. એટલે ચોકોબાર ટાઈપ નું કંઈક બની રહ્યું છે. એક્ઝેક્ટલી એવું થશે. અગેન આપણે ફ્રોઝનમાં મૂકી દઈએ. હવે આપણે 5 થી 7 મિનિટ માટે ફ્રોઝન સેક્શનમાં મૂકીશું. પછી તરત જ જો સર્વ કરે તો અપસાઇડ ડાઉન કરી અને એને સર્વ કરવાનું, અધરવાઇઝ આપણે એને રેપરમાં પેક કરવાનું. આઈસ્ક્રીમ ચોકલેટ બાઇટ્સ આઈસ્ક્રીમને કોટ કરીને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં જ ઓનમોલ્ડ કરીએ. ઓકે. મોલ્ડ કર્યા પછીની એની આ બેક સરફેસ બહુ જ સરસ પોલિશ અને શાઇની છે. પ્લાસ્ટિક કપ્સ માંથી એકદમ ઈઝીલી અનમોલ્ડ થઈ જાય છે. હા, ચોકલેટ્સ માટે કોઈ પણ તમે પ્લાસ્ટિકના મોલ્ડ લો તો એકદમ ઈઝીલી ફાઇન સરસ રીતે અનમોલ્ડ થઈ જાય છે. અને પ્લાસ્ટિક કપ્સ નો જે શેપ છે એના કારણે આનો પણ એક બહુ જ સરસ ગેટઅપ આવે છે. હા, તો રેડી છે આઈસ્ક્રીમ ચોકલેટ બાઇટ્સ. એને લાઈક જે ચોકલેટનું બ્રશથી આપણે કોટ કર્યું એનાથી જ પ્લેટને ગાર્નિશ કરી છે. અત્યારે આપણે એઝ અ ડિઝર્ટ સર્વ કરવાનું છે એટલે અત્યારે આપણે આમ જ સીધી જ સર્વ કરીશું. પરંતુ જયારે એને ફ્રીઝમાં બનાવીને લાંબો સમય રાખવું હોય ત્યારે ચોકલેટના સ્પેશિયલ રેપર્સ મળે છે, ઇમ્પોર્ટેડ રેપર્સ મળે છે. તો એ લાઈક 4x4 ના પીસના કાપી અને એને રેપ કરીને પછી એરટાઇટ ડબ્બામાં ફ્રોઝનમાં જ લાંબા સમય સુધી રાખી શકાય છે. ઓકે, તો રેડી છે આઈસ્ક્રીમ ચોકલેટ બાઇટ્સ.